નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આપ સૌ જાણો છો તે પ્રમાણે હાલમાં ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર છે તે કાર્યરત છે. એટલે કે ભાજપ સરકાર જે ગુજરાતમાં રાજ કરી રહી છે તેના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે. અને ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બને 3 વર્ષનો કાર્યકાળ જે છે તે પૂર્ણ થઈ ગયો છે. આજના વિડીયોમાં આપણે જાણીએ કે 3 વર્ષના કાર્યકાળ દરમિયાન ભૂપેન્દ્રભાઈ પટેલના જે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સરકાર દ્વારા કેટલી મહત્વપૂર્ણ યોજનાઓ જે છે તે લોન્ચ કરવામાં આવી છે. આ જે યોજનાઓ છે તે ક્યાંક ને ક્યાંક મિત્રો આવનારી જીએસઆરટીસી કંડક્ટરની લેખિત પરીક્ષા, એએમસીની લેખિત પરીક્ષા, આરએમસીની લેખિત પરીક્ષા તેમજ પોલીસની જે લેખિત પરીક્ષા લેવાની છે તમામમાં મિત્રો આ યોજનાઓ વિશે ક્યાંક ને ક્યાંક એકાદ પ્રશ્ન તો હશે જ. માટે આ વિડીયો આપના માટે ખૂબ જ ઉપયોગી બનવા જઈ રહ્યો છે, તો આ વિડીયોના અંત સુધી બન્યા રહો. જો ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને સાથે જ મિત્રો અમારી ચેનલ સાથે જોડાઈ રહો. તો ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યકાળને 3 વર્ષ જેટલો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે. સરકાર જે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારબાદથી લઈ અને અત્યાર સુધીમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા 11 મહત્વપૂર્ણ યોજનાઓ જે છે તે લોન્ચ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાતમાં તેમના સુશાસનના 3 વર્ષ પૂર્ણ કર્યા છે. મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા 3 વર્ષમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં તેમના સુશાસનના 3 વર્ષ પૂર્ણ કર્યા છે. આજે એટલે કે 13 સપ્ટેમ્બરના રોજ તેમણે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ સંભાળ્યો હતો. તેઓ મિત્રો 13 સપ્ટેમ્બર 2021ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. એટલે કે ગત 13 સપ્ટેમ્બર 2021ના રોજ તેમના કાર્યકાળને 3 વર્ષ થઈ ગયો. આ 3 વર્ષોમાં મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ગુજરાતની વિકાસ યાત્રાને સતત આગળ વધારી છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા 3 વર્ષોમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં G20 મિટિંગો તેમજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ બંને સફળતાપૂર્વક સંપન્ન થયા છે. તેમના નેતૃત્વ હેઠળ આજે ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ અને રિન્યુએબલ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. છેલ્લા 3 વર્ષ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 11 જેટલી મહત્વપૂર્ણ પોલિસીઓ લોન્ચ કરી છે, જે ગુજરાતની પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકેની છબીને વધુ મજબૂત બનાવે છે. ગુજરાતની જનતાની સેવાના 3 વર્ષોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની ટીમ ગુજરાતે તમામ ક્ષેત્રોમાં ઝડપી વિકાસને વેગ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જોયેલું સપનું એટલે કે વિકસિત ભારત એટ ધ રેટ 2047નું જે વિઝન આપ્યું છે તેને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ સાથે સાકાર કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે. મુખ્યમંત્રીના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન જાહેર થયેલી મહત્વપૂર્ણ યોજનાઓ, પહેલો, નીતિઓ અને ગુજરાતની જે સિદ્ધિઓ છે તેના અંગે આપણે આગળ માહિતી મેળવીએ. તો મિત્રો, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યકાળના 3 વર્ષ પૂર્ણ થયા દરમિયાન તેમણે 3 વર્ષમાં જે સરકારી જે નવી જે યોજનાઓ છે તે લોન્ચ કરેલી છે તે કઈ કઈ છે તેના વિશે મિત્રો આગળ જાણીએ. તો આપ જે છે તે મિત્રો આ સ્ક્રીનશોટ લઈ લેશો અથવા તો ક્યાંક નોટ ડાઉન કરશો, કારણ કે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ક્યાંક ને ક્યાંક યોજનાઓના પ્રશ્નો પૂછાતા હોય છે. તો પહેલી યોજના છે મિત્રો ગુજરાત આત્મનિર્ભર પોલિસી. બીજી છે મિત્રો ગુજરાત બાયોટેકનોલોજી પોલિસી. ત્રીજી છે મિત્રો નવી ગુજરાત આઈટીઈસ પોલિસી. ચોથી જે યોજના છે તે ગુજરાત સ્પોર્ટ પોલિસી છે. 5મી છે ડ્રોન પોલિસી. 6ઠ્ઠી છે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી. 7મી છે ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી. 8મી છે સિનેમેટિક ટુરિઝમ પોલિસી. 9મી છે સ્ટુડન્ટ સ્ટાન્ડઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 SSIP 2.0. 10મી છે ગુજરાત ખરીદ નીતિ અને 11મી છે ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસી 2024. આમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ 13 સપ્ટેમ્બર 2021ના રોજ મુખ્યમંત્રી બન્યા હતા ત્યારથી લઈ અને આ 13 સપ્ટેમ્બર 2024 એમ 3 વર્ષ દરમિયાન તેમણે કુલ 11 જેટલી પોલિસીઓ ગુજરાતમાં જે છે તે મિત્રો લોન્ચ કરી છે. મિત્રો આ પોલિસીઓ વિશે મિત્રો જે છે તે ડિટેલ્સમાં પણ વાંચી લેજો. હાલમાં આપણે આ પોલિસીઓની જે છે તે નામ આપવામાં આવે છે તેમાં શું હતું તેના વિશે પણ પૂછાઈ શકે છે, પરંતુ હાલમાં આપણે આ પોલિસીઓ જાણવી ખૂબ જરૂરી હતી, કારણ કે આવનારી પરીક્ષાઓમાં ક્યાંક ને ક્યાંક આના વિશે પૂછાશે. જો તમને અમારો વિડીયો ગમે અને તમારે આ જે જનરલ નોલેજનો વિડીયો ગમે તો તમારા મિત્રો સાથે શેર કરો. જય હિન્દ, અસ્તુ.